અહીં લાસ્ટ ઓપ્શન રીવેરીફાઈ લોજિકલ ડિસ્ક્રિપ્ટમાં આપણે જે મતદારોને પ્રોજેની તરીકે મેપ કરેલા છે તેમાં જો કોઈ ભૂલ રહી ગયેલી હોય આપણાથી તો તેને એડિટ કરવાની છે, અને જો સિસ્ટમની ભૂલ હોય, આપણી કોઈ ભૂલ નથી એ ખબર છે, તો તેમાં આ રીતે આપણે કરશું. અહીં હું એક ઉદાહરણ આપું. આ ધવલ ડાંગર છે, તેના વ્યૂ લોજિકલમાં જતાં આ રીતનું ઇન્ટરફેસ ખુલે છે. તેમાં નીચે આપણે એડિટ ડિટેલ જોઈએ તો તેમાં ધવલ ડાંગર એ 2025 પ્રમાણેનું નામ છે, ધવલ, અને એના પપ્પાનું નામ છે ભરતભાઈ ડાંગર. જ્યારે 2002ની યાદી પ્રમાણે એનું નામ છે ડાંગર ભરત, એટલે કે અટક છે એ મિસમેચ થાય છે. તો આ રીતે જે અટક મિસમેચ થતી હોય, આપણને ટૂંકમાં આગળ પાછળ થાય છે એમ નામ અને અટક, તો એવા સંજોગમાં આપણને ખાતરી છે કે આ નામ સાચું જ છે, રેડી જ છે, તો પછી તેને નો એક્શન રિક્વાયર્ડમાં જઈ અને પ્રક્રિયાની પૂરી કરશું. અને જો આપણને એવું લાગે કે આ ભૂલથી નામ બીજું પ્રોજેની તરીકે એડ થઈ ગયું છે, કારણ કે પ્રોજેની તરીકે આપણે કોઈ પણને એડ કરીએ, તેજાભાઈ ટાલિયા છે તેમાં કદાચ મહેશ પટેલને એડ કરી દઈએ તો પણ ચાલે છે એમ. એટલે જો આવી રીતના ભૂલથી આપણે કોઈ બીજાને પ્રોજેની તરીકે એડ કરી દીધા હોય તો તેના એડિટમાં જઈ અહીં એડિટ ડિટેલ જે છે બટન નીચે, તો એડિટ ડિટેલ પર જઈ અને તેની જે સાચી માહિતી છે તે આપણે એડ કરી શકીએ. તો આ રીતે જે ખોટું નામ છે તો એડિટમાં જશું, અને સાચું નામ છે તો નો એક્શન રિક્વાયર્ડમાં જશું. તો આ રીતે આ જે લાસ્ટ ઓપ્શન આપણને આપેલું છે તેની પ્રક્રિયા કરવાની છે. હવે વાત એવી છે કે ઘણી વખત એવું હોય કે નામ અને અટક બદલી ગયા હોય, ધ્રાંગિયા હોય ને ડાભી હોય થઈ ગયા હોય, ડાભી હોય ને ધ્રાંગિયા થઈ ગયા હોય, ઝાપડા હોય ને અત્યારે સિંધવ થઈ ગયા હોય. તો જે અટક 2002માં હતી એ અત્યારે નથી, પણ આપણે એમાં ખાતરી બનશે કે નહીં, આ ભલે અટક અત્યારે બીજી છે પણ આ વ્યક્તિ એ જ છે કે જે આપણે જાણીએ છીએ. તો તેવા સંજોગોમાં નો રિક્વાયર્ડ એક્શન પર જ આપણે ક્લિક કરી દેશું. એના માટે સમાન અટક હોવી જરૂરી નથી, કારણ કે આપણે જાણીએ છીએ એટલા માટે.